આપણે દ્રશ્યો બતાવીએ। ધોધમાર વરસાદ થતા અનેક રસ્તા જળમગ્ન બન્યા। વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। સયાજીગંજ, રાવપુરા, લહેરીપુરા સહિતના જે રસ્તા છે ત્યાં પાણી ફરી વળ્યા છે। સયાજીગંજ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે। કેડસમાં પાણી ભરાતા રેલવે ગરનાળું બંધ થઈ ગયું છે વાહન વ્યવહાર માટે। રેલવે ગરનાળું બંધ થતા પશ્ચિમ વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો છે। સુભાનપુરા, ઝાંસી રાની સર્કલ વિસ્તારમાં અનેક ઘરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। શહેરમાં આજે વહેલી સવારથી ખાબકી રહેલા ભારે વરસાદને પગલે વડોદરા શહેરના રાજમાર્ગો જે છે જળમગ્ન થયા છે। ત્યારે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તાર જે છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો હોવાથી પાણી થઈ ગયા છે રોડ પર અને વાહન ચાલકોને યાતાયાતમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીની વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીની જળ સપાટી અત્યારે 20 ફૂટ પહોંચી ગઈ છે। જ્યારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયજનક સ્થિતિ 26 ફૂટ છે। ત્યારે નીચાણવાળા વિસ્તારો જે છે પરશુરામના ભઠ્ઠા સહિતના નીચાણવાળા વિસ્તારો છે તેમાં અત્યારથી જ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારના રહીશો છે તેમને સાવચેત કરવામાં આવી રહ્યા છે અને સ્થળાંતર કરવાની પરિસ્થિતિનું નોબત ના આવે અત્યારથી જ તે લોકોને હટી જવા માટે સૂચન આપવામાં આવી રહ્યા છે। ત્યારે જે વિશ્વામિત્રી નદી છે તેની જળ સપાટી વધતાની સાથે જ ગરનાળું જે છે સયાજીગંજ એ ગરનાળાની અંદર પાણી ભરાઈ જતા યાતાયાત વાહન વ્યવહાર માટે એને બંધ કરવામાં આવ્યો છે। કેમેરામેન રોહિત ગોયલ સાથે પ્રશાંત ગજ્જર, TV9 વડોદરા।